હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. ધોરણ 9 ગુજરાતી માધ્યમ, વિષય અંગ્રેજી. મિત્રો, આજે આપણે ડોલ્ફિન રીડર રીડ થર્ડ ધ ફન દે હેડ, કે એમનો એ આનંદ હતો એ પાઠ વિશે ભણીશું. કોમ્પ્રિહેન્શન પેરેગ્રાફ આ પાઠમાંથી પૂછાય છે, તો ખૂબ ધ્યાનથી સમજો અને ધ્યાનથી તેનો અભ્યાસ કરો. હિયર ઇન ધીસ લેસન નિશાત એન્ડ સલમી આર ટોકિંગ અબાઉટ રિયલ બુક્સ. કે આ પાઠમાં નિશાત અને સલમી આ બે વિદ્યાર્થીઓ ચોપડી એટલે કે પુસ્તક વિશે વાત કરે છે કે ઇન ફ્યુચર ઇન ધ યર 2095 કે 2095નું વર્ષ, અને એ વર્ષે એમના હાથમાં એક પુસ્તક આવે છે અને આ પુસ્તક જોઈ ખરેખર એમને ખૂબ આશ્ચર્ય થાય છે કે સલમી ટુક ધેટ થિંગ ઇન હર હેન્ડ્સ વિથ ગ્રેટ કેર. સલમી એ ખૂબ કાળજી રાખી એ વસ્તુને પોતાની હાથમાં લે છે. સી સ્ટાર્ટેડ ટર્નિંગ પેજીસ, તે પન્ના ફેરવવાની શરૂઆત કરે છે. સી વોઝ થ્રિલ્ડ, તે બહુ ઉત્સાહમાં આવી જાય છે, રોમાંચિત બની જાય છે. એન્ડ એસ્ટોનિશ્ડ, અને તેને આશ્ચર્ય પણ થાય છે. સલમીઝ ગ્રાન્ડફાધર સેડ ધેટ હી વોઝ અ લિટલ બોય વેન હિઝ ગ્રાન્ડફાધર ટોલ્ડ હિમ અબાઉટ ધ પ્રિન્ટેડ બુક. સલમીના દાદા જણાવે છે કે એમના પપ્પાએ એમને જ્યારે તે નાના હતા ત્યારે આ છાપેલા પુસ્તકો વિશે કહ્યું હતું. હવે આ જમાનો છે 2095નો, એ સમયે તો આ પુસ્તકની હાર્ડ કોપી એમને મળતી નથી. તેમનો દરેક અભ્યાસ, તેમના દરેક પુસ્તકો, તેમનું દરેક એસાઇનમેન્ટ, હોમવર્ક, આ દરેક બાબત એમને કોમ્પ્યુટર પર અથવા તો મશીન પર, મિકેનિકલ વસ્તુ પર એ સ્લોટમાં જમા કરાવવાનું હોય છે. એટલે એ સમયે સલમી અને નિશાત આ બંને આ બાબત પર ચર્ચા કરે છે. સલમી અવારનવાર પ્રશ્નો પૂછે છે, બરાબર છે. જોઈએ આગળ. ઇટ વોઝ સ્ટ્રેન્જલી ફની ટુ રીડ વર્ડ્સ દેટ સ્ટેન્ડ સ્ટીલ, દે ડીડ નોટ મૂવ એઝ ઓન અ કમ્પ્યુટર સ્ક્રીન. ખરેખર તે બહુ રમૂજી બાબત લાગતી હતી એમને કે પુસ્તકમાં છાપેલા અક્ષરો સ્ટેડી રહે છે, હલનચલન થતા નથી. તમે આજે પુસ્તકનું પેજ નંબર 10 ખોલો અને એક વર્ષ પછી પણ 10 નંબરના પેજ પર એ જ શબ્દો તમને મળે છે. ધેન સલમી આસ્ક્ડ, ઇઝ ધીસ એન ઇન્ટરેસ્ટિંગ બુક? શું ખરેખર આ રસપ્રદ ચોપડી છે? વોટ ઇઝ ઇટ અબાઉટ? તે શેના વિશે છે? આસ્ક્ડ સલમી. સ્કૂલ. સલમી વોઝ સ્કોર્નફુલ, એટલે તેને એક ડિસલાઇક થઈ, તેને ધૃણા પેદા થઈ. વોટ ઇઝ ધેર ટુ રાઇટ અબાઉટ સ્કૂલ? કે શાળા વિશે વળી શું લખવાનું છે? આઈ હેટ સ્કૂલ. સી ઓલવેઝ ડિસલાઇક સ્કૂલ, બટ નાવ સી હેટ ઇટ મોર ધેન એવર. હર મિકેનિકલ ટીચર હેડ બીન ગિવિંગ હર ટેસ્ટ આફ્ટર ટેસ્ટ ઇન જિયોગ્રાફી એન્ડ સી હેડ નોટ પાસ્ડ અ સિંગલ વન. ધેરફોર હર મધર હેડ કોલ્ડ એન ઇન્સ્પેક્ટર. બરાબર કે મિકેનિકલ ટીચર મશીન પર જે એના ટેસ્ટ આપતી હતી એ ટેસ્ટમાં એ કસોટીમાં તે પાસિંગ માર્ક્સ મેળવી શકી હતી નહીં. એટલે એની મમ્મીએ ઇન્સ્પેક્ટરને, એ મિકેનિકલ ટીચરને, એ કમ્પ્યુટરને, એ મશીનને રિપેર કરવા માટે એક ઇન્સ્પેક્ટરને બોલાવ્યો. ખૂબ અગત્યનો પેરેગ્રાફ છે, ધ્યાન રાખજો. ધ ઇન્સ્પેક્ટર કેમ ધેટ મોર્નિંગ. ઇન્સ્પેક્ટર સવારે આવ્યો. હી વોઝ અ રાઉન્ડ લિટલ મેન વિથ રેડ ફેસ એન્ડ બિગ બોક્સ ઓફ ટૂલ્સ વિથ ડાયલ્સ એન્ડ વાયર્સ. તેના હાથમાં એક મોટું બોક્સ હતું, તેમાં સાધન સામગ્રી, ટૂલ્સ હતા, ડાયલ્સ હતા, વાયર્સ હતા, બરાબર છે. એન્ડ એ નાનો કદનો હતો. એન્ડ તેનો ચહેરો લાલ રંગનો હતો. હી સ્માઇલ્ડ એટ હર. સલમી સામે જોઈ તેને સ્મિત કર્યું. ગેવ એન એપલ એન્ડ ધેન ટુક અવે ધ ટીચર ટુ ધ વર્કશોપ. એને એક એપલ, સફરજન આપ્યું અને જે મશીન હતું, જે મિકેનિકલ ટીચર હતા, તેને વર્કશોપમાં લઈ ગયા. સલમી હોપ ધેટ હી વુડ નોટ બી એબલ ટુ રિપેર હર ટીચર. સલમીને એવી આશા હતી કે તે તેના શિક્ષકને રિપેર કરી શકશે નહીં. ઓર ઇટ વુડ ટેક 1 month ઓર મોર ટુ મેક ઇટ ઓલ રાઇટ. અને એને રિપેર થતાં 1 મહિનાથી પણ વધારે સમય લાગશે. બટ આફ્ટર એન hour ઓર સો ધ ઇન્સ્પેક્ટર કેમ બેક વિથ ધ ટીચર. કે 1 કલાકની આસપાસ પેલા ઇન્સ્પેક્ટર એ મિકેનિકલ ટીચરને લઈને આવી પહોંચે છે. ધ ટીચર વોઝ લાર્જ, બ્લેક એન્ડ અગલી વિથ એ બિગ સ્ક્રીન. તો પેલો જે મિકેનિકલ ટીચર હતો, જે મશીન હતું, તે મોટું હતું, કાળા રંગનું હતું અને તેની સ્ક્રીન, તેની સાઇઝ બહુ મોટી હતી.
The part she had most was the slot of a machine through which something can be dropped or received, where she had to put her homework and test papers. અને એ મશીનનો એ સ્લોટ કે જેને એ ખૂબ જ નફરત કરતી હતી, એ કયો સ્લોટ હતો કે એ સ્લોટ હતો કે જેમાં તેને હોમવર્ક અને એસાઇનમેન્ટ એની કસોટીઓના પ્રશ્નપત્રો તેને સબમિટ કરાવવાના હતા. ધ મિકેનિકલ ટીચર વોઝ વેરી ફાસ્ટ. એ મિકેનિકલ ટીચર ખૂબ જ ઝડપી હતા. ઇટ વુડ ચેક ધ ક્વેશ્ચન્સ એન્ડ કેલ્ક્યુલેટ માર્ક્સ વિથિન નો ટાઈમ. કે થોડાક જ સમયમાં તે પેપર ચેક કરી નાખતા અને તેના માર્ક્સ પણ આપી દેતા. ધ ઇન્સ્પેક્ટર ફિક્સ્ડ ધ ટીચર ઓન ધ ટેબલ એન્ડ સેડ ટુ સલમીસ મધર. હવે ઇન્સ્પેક્ટરે તેને ટેબલ પર મૂક્યું અને સલમીની માતાને કહ્યું, ઇટ્સ નોટ ધીસ લવલી ગર્લ્સ ફોલ્ટ. કે આ સુંદર છોકરીનો કોઈ ભૂલ હતી નહીં, એની કોઈ ભૂલ નથી. બટ ધ જિયોગ્રાફી સેક્ટર વોઝ વર્કિંગ બીટ ફાસ્ટર. પરંતુ એનું જે જિયોગ્રાફી સેક્ટર છે એ ખૂબ ઝડપથી ચાલતું હતું. ધીસ થિંગ્સ હેપન સમટાઈમ્સ. અને આવું કોઈક વાર બને છે. આઈ હેવ સ્લોડ ઇટ અપ ફોર એન એવરેજ 14 years એજ લેવલ. અને મેં 14 વર્ષના બાળકોની ઉંમર પ્રમાણે તેને સેટ કરી દીધું છે. એકચ્યુઅલી ધ પ્રોગ્રેસ ઓફ યોર ડોટર ઇઝ ક્વાઇટ સેટિસ્ફેક્ટરી. કે હકીકતમાં તમારી છોકરીનો જે પ્રગતિ છે અભ્યાસમાં તે સંતોષકારક છે. સલમી વોઝ ડિસઅપોઇન્ટેડ. સલમી નિરાશ થાય છે, દુઃખી થાય છે. સી હોપ દે વુડ ટેક અવે હર ટીચર. તેને એવી આશા હતી કે ઇન્સ્પેક્ટર એ તેમના ટીચરને લઈ જશે. વન્સ દે હેડ ટેકન અવે નિશાદ્સ ટીચર ફોર નિયરલી એ મંથ. કારણ કે એકવાર તે નિશાદના ટીચરને લઈ ગયા હતા તો લગભગ 1 મહિના સુધી ત્યાં રાખ્યા હતા. બિકોઝ ધ હિસ્ટ્રી સેક્ટર હેડ બ્લેન્ક આઉટ કમ્પ્લીટલી. કારણ કે તેનું હિસ્ટ્રી સેક્ટર સંપૂર્ણપણે ભૂસાઈ ગયું હતું. ઓકે, હવે આગળ નિશાત અને સલમી આ બંને સ્કૂલ વિશેની વાત કરે છે. એ વિશે આપણે જોઈએ કે સલમી ફ્લેપ્ડ અપ ફ્યુ પેજીસ ઓફ ધ બુક. સલમી એ ચોપડીના પુસ્તકના કેટલાક પેજ ફેરવે છે. પોટેડ કે મોં મચકોડે છે. એન્ડ સેડ બટ ઇટ ઇઝ રિટન હિયર દે ઓલ્સો હેડ અ ટીચર. પરંતુ અહીંયા એવું લખેલું છે કે દે ઓલ્સો હેડ અ ટીચર, કે ત્યાં પણ શિક્ષકો હતા. શ્યોર દે હેડ અ ટીચર બટ ઇટ વોઝન્ટ રેગ્યુલર ટીચર, ઇટ વોઝ અ મેન. કે તે કોઈ નિયમિત શિક્ષક ન હતા, તે માણસ જ શિક્ષક તરીકેનું કામ કરતા હતા. નિશાત આ સલમીને સમજાવે છે. એ મેન, હાઉ કુડ એ મેન બી અ ટીચર સ્ક્રીમ્ડ સલમી. સલમી કહે છે કે એક માણસ કઈ રીતે શિક્ષક હોઈ શકે. વેલ હી જસ્ટ ટોલ્ડ ધ બોયઝ એન્ડ ગર્લ્સ થિંગ્સ. કે એ છોકરા અને છોકરીઓને વસ્તુ વિશે સમજાવે છે. ગેવ ધેમ હોમવર્ક એન્ડ આસ્ક ધેમ ક્વેશ્ચન્સ. તેમને ગૃહકાર્ય આપે છે અને તેમને પ્રશ્નો પૂછે છે. નિશાદ બ્રસ્ટ આઉટ બટ અ મેન ઇઝન્ટ સ્માર્ટ ઇનફ. બિસાઇડ્સ આઈ વોન્ટ અલાઉ એ સ્ટ્રેન્જ મેન ઇન માય હાઉસ. સલમી રેસિસ્ટેડ. રેસિસ્ટેડ એટલે વિરોધ કરવો. કે એક માણસ આટલો બુદ્ધિશાળી, આટલો ચતુર ન હોઈ શકે, આટલો એક્યુરેટ ન હોઈ શકે, અને હું કોઈ અપરિચિત વ્યક્તિને મારા ઘરમાં ભણવા માટે પ્રવેશ આપું નહીં. સલમીએ આ બાબતનો વિરોધ કર્યો. નિશાત બ્રસ્ટ આઉટ ઇન લાફ્ટર. કે નિશાત ગુસ્સા સાથે હસ્યો. યુ ડોન્ટ નો એનીથિંગ. તું કંઈ જાણતી નથી. ધ ટીચર ડિડન્ટ લીવ ઇન હાઉસ. કે એ સમયે શિક્ષક ઘરમાં રહેતા હતા નહીં. આ સમયની વાત છે. 2095માં બે જણ વાત કરે છે કે જે સમયે પુસ્તકો હતા, જે સમયે બાળકો સ્કૂલમાં ભણવા જતા, એ સમયે શિક્ષક ઘરમાં નહોતા. એ ટીચર સ્કૂલમાં હોય, બાળકો સ્કૂલમાં ભણવા જતા. બરાબર, આપણા જમાનાની વાત અહીંયા નિશાત સમજાવે છે. યુ ડોન્ટ નો એનીથિંગ. ધ ટીચર ડિડન્ટ લીવ ઇન અ હાઉસ. દે હેડ સ્પેશિયલ બિલ્ડિંગ્સ એન્ડ ઓલ ચિલ્ડ્રન વેન્ટ ધેર. તેમને ખાસ પ્રકારની બિલ્ડિંગ, ઇમારત એમના માટે હોય છે અને બધા બાળકો ત્યાં ભણવા માટે જાય છે. એન્ડ ઓલ ધ કિડ્સ લર્ન ધ સેમ થિંગ. આઈ થિંક અ ટીચર હેઝ ટુ બી એડજસ્ટેડ એન્ડ ફિટ ધ માઇન્ડ ઓફ ધ લર્નર. ઇચ કિડ ટુ બી ટોટ ડિફરન્ટલી. દરેક બાળકને અલગ અલગ રીતે ભણાવવું પડતું હશે. બરાબર, અને શિક્ષકને બાળકો સાથે માઇન્ડસેટ કરવું પડતું હશે. નિશાત વોઝ નાવ ટાયર્ડ ઓફ આર્ગ્યુઇંગ. નિશાત હવે સલમી સાથે દલીલો કરતા થાકી ગયો. હી કટ શોર્ટ. ટૂંકમાં તેણે કહ્યું, ડોન્ટ રીડ ધીસ બુક ઇફ યુ ડોન્ટ લાઇક ઇટ. જો તને આ પુસ્તક ગમતું ના હોય તો તું તેનું વાંચન કરીશ નહીં. નો આઈ નેવર સેડ ધેટ. સલમી રિપ્લાઇડ ક્વિકલી. મેં એવું કહ્યું નથી. સલમીએ ઝડપથી જવાબ આપ્યો. સડનલી હર મધર કોલ્ડ ફ્રોમ ધ કિચન, ઇનફ અબાઉટ ધ બુક ચિલ્ડ્રન. સલમી, ઇટ્સ ટાઈમ ફોર સ્કૂલ. કે હવે આ બધી ચર્ચા બંધ કરો, શાળા માટેનો સમય થયો છે. સલમી હેડ ટુ ગો
ઇન્ટુ ધ સ્કૂલ રૂમ. હવે સલમીને પોતાના ઘરમાં જ બાજુમાં જ એક સ્કૂલ રૂમ હતો, એ સ્કૂલમાં જવું પડ્યું. ઇટ વોઝ રાઇટ નેક્સ્ટ ટુ હર બેડરૂમ. તેની બેડરૂમની બાજુમાં એ રૂમ હતો. ધ મિકેનિકલ ટીચર વોઝ ઓન એન્ડ વેઇટિંગ ફોર હર. મિકેનિકલ શિક્ષક તેની રાહ જોઈ રહ્યા હતા. એ કોમ્પ્યુટર મશીન તેની રાહ જોઈ રહ્યું હતું. ઇટ ઓલવેઝ વુડ બીકમ ઓન એટ સચ અર્લી આર્સ એક્સેપ્ટ સેટરડે એન્ડ સન્ડે. કે શનિવાર અને રવિવાર સિવાય આ પ્રમાણે રોજ તેમને અભ્યાસ કરવો પડતો. હર મધર બિલીવડ દેટ યંગ ગર્લ્સ લર્ન બેટર ઇફ દે લર્ન એટ રેગ્યુલર આર્સ. કે ઉછળતી છોકરીઓ, યુવાન છોકરીઓ જો વધારે કલાકો અભ્યાસ કરે, અભ્યાસ માટે વધુ સમય ફાળવે તો તે વધારે સારી રીતે શીખી શકે છે. ઓકે, ધ સ્ક્રીન વોઝ લિટ અપ. એટલે કે કમ્પ્યુટરની સ્ક્રીન, એ મિકેનિકલ ટીચરની સ્ક્રીન પ્રજ્વલિત થાય છે ઇન ધ સ્કૂલ રૂમ, એ શાળા ખંડમાં. એઝ સલમી એન્ટર્ડ ઇટ સેડ, ગુડ મોર્નિંગ સલમી, ટુડેઝ મેથ્સ લેસન ઇઝ ઓન સેટ થિયરી, બટ બિફોર વી પ્રોસીડ please insert your yesterday's homework in the proper slot. Before we proceed, please insert your homework in proper slot. કે આપણે આગળ ભણીએ સેટ થિયરી તે પહેલાં ગઈકાલનું હોમવર્ક પ્રોપર સ્લોટમાં, યોગ્ય સ્લોટમાં તું દાખલ કર. સલમી ડીડ સો વિથ એ સાઈ. કે અણગમા સાથે સલમીએ એ કામ કર્યું. શી વોઝ થિંકિંગ અબાઉટ ઓલ્ડ સ્કૂલ where all the kids from the whole neighborhood came laughing and shouting in the school. હવે એ સમયે તે જૂના જમાનાની સ્કૂલ, એટલે કે આપણા સમયની શાળા વિશે વિચારી હતી કે જ્યારે અડોશ પડોશના બધા જ બાળકો ભેગા મળી નાચતા, કૂદતા અને કિક્યારીઓ પાડતા, ચીસો પાડતા એક સાથે શાળામાં જતા. they would sit together in a school room and go home together at the end of the school. બધા ભેગા મળી એક ક્લાસમાં બેસતા અને શાળા છૂટે ત્યારે પણ બધા સાથે પોતાના ઘરે જતા. દે લર્ન ધ સેમ થિંગ સો દે કુડ હેલ્પ વન અનધર વિથ ધેર હોમવર્ક એન્ડ ટોક અબાઉટ ઇટ. તે બધા જ વર્ગખંડમાં 35 છોકરાઓ હોય તો 35 છોકરાઓને જે શિક્ષક ભણાવે એટલે એક જ ટોપિક બધા છોકરાઓ ભણતા, અને એના કારણે અભ્યાસમાં, હોમવર્કમાં તે એકબીજાને મદદ કરી શકતા અને ભેગા મળી એ વિશે ચર્ચા પણ કરી શકતા. એન્ડ ધ ટીચર્સ વર રિયલ પીપલ. અને શિક્ષકો એ સમયે વાસ્તવિક હતા. એ સમયે આવા મશીન પર શિક્ષકો હતા નહીં કે સામે શિક્ષક હોય અને વિદ્યાર્થીઓ બેઠા હોય એ પ્રમાણે શિક્ષણ ચાલતું. સલમી વોઝ ફિલિંગ હાઉ ધ કિડ્સ મસ્ટ હેવ લવડ ધ સ્કૂલ ઇન ધ ઓલ્ડ ડેઝ. સલમીને સમજાયું કે એ જૂના જમાનામાં બાળકો, વિદ્યાર્થીઓ શાળાને કેટલી બધી, શાળા પ્રત્યે તેમને ચાહના હશે. શી વોઝ થિંકિંગ અબાઉટ ધ ફન દે હેડ. અને તે વિચારી રહી હતી કે કેટલો આનંદ હશે એમને એ સમયે શાળામાં જવાનો. સલમી લિસન અ સેટ ઇઝ ધ મિકેનિકલ ટીચર વોઝ ફિનિશિંગ સમથિંગ ઓન ધ સ્ક્રીન બટ સલમી વોઝ નોટ ધેર. હવે મિકેનિકલ ટીચરે કંઈક સૂચના આપી પરંતુ સલમી ત્યાં હાજર હતી નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઇન ધીસ વે ધ ફન દે હેડ ખૂબ સરસ મજાનો પાઠ છે કે ફ્યુચરમાં 2095ની સાલની અહીંયા વાત કરવામાં આવી છે. બે વિદ્યાર્થીઓ વાત કરે છે અને એ સમયે એમને એક પુસ્તક મળે છે. તો શરૂઆતમાં તો તે નેગેટિવ કોમેન્ટ કરે છે કે આ પુસ્તકમાં શું છે, પરંતુ જે છેલ્લે તેમને જે સ્કૂલની જે મહત્તા દર્શાવવામાં આવી છે, છેલ્લે જે વાત કરે છે કે એ સમયે બધા જ બાળકો ભેગા મળી મસ્તી કરતા, નાચતા, કૂદતા, બૂમો પાડતા શાળામાં જાય છે એક સાથે, એક જ વર્ગખંડમાં એક જ છત નીચે અભ્યાસ કરે છે અને એક જ ટોપિક એક જ રિયલ ટીચર્સ દ્વારા ભણાવવામાં આવે છે. એ સમયે ખરેખર તે વિચારે છે કે ધ ફન ધે હેડ. ઓકે ફ્રેન્ડ્સ, રીડ ફોર ડોલ્ફિન રીડર ધ વુમેન ઇન ગ્રે. વેરી નાઇસ લેસન હિયર. કે કાલ્પનિક ભૂતપ્રેત આધારિત વાત છે. ખૂબ સરસ મજાની સ્ટોરી છે કે ઓન ધ હોટ ડે ઇન સમર અ શોપકીપર વોઝ વર્કિંગ ઇન હિઝ શોપ. બિઝનેસ વોઝ સ્લો એન્ડ ધેર વર નો કસ્ટમર્સ ઇન ધ શોપ. કે ધંધો ઓછો ચાલતો હતો અને કોઈ ગ્રાહક હતા નહીં દુકાનમાં. હી ડિસાઇડેડ ટુ ગો બિહાઇન્ડ ધ કાઉન્ટર એન્ડ વર્ક ઓન હિઝ અકાઉન્ટ બુક્સ. વેન હી સ્ટાર્ટેડ ટેકિંગ ઇન્ટરેસ્ટ ઇન ધ બુક્સ હી ફેલ્ટ સમવન વોકિંગ ઇન. હવે જ્યારે તે એ એકાઉન્ટનું કામ કરી રહ્યો હતો એ દુકાનદારને લાગ્યું કે કોઈક અંદર આવી રહ્યું છે. હી લુક અપ ઇન ધ ડોરવે સ્ટૂડ અ ટોલ થિન વુમેન ડ્રેસ ઇન ગ્રે, ગ્રે એઝ શેડોઝ. કે પડછાયા જેવી એ ભૂખરા રંગની સ્ત્રી દેખાતી હતી. ધ શોપકીપર થોટ ટુ હિમસેલ્ફ
સી હેડ અ સેડ ટ્રેજિક ફેસ, કે એક દુઃખી અને કરુણ ચહેરો હતો. હર બિગ ડાર્ક આઈઝ વર ફૂલ ઓફ ટીયર્સ, તેની મોટી સાઈઝમાં બિગ ડાર્ક અંધારી આંખો આંસુઓથી ભરેલી હતી. સી મૂવ સ્લોલી ટુ ધ કાઉન્ટર, ધ શોપકીપર સ્ટૂડ અપ, તે ધીમેથી કાઉન્ટર તરફ ગઈ. પેલો દુકાનદાર ઊભો થયો. લુક એટ હર કાઇન્ડલી એન્ડ સેડ વોટ કેન આઈ ડુ ફોર યુ મેમ, તેની સામે દયાના ભાવથી જોયું અને કહ્યું કે હું તમારા માટે શું કરી શકું. વિધાઉટ સ્પીકિંગ ધ વુમેન પોઇન્ટેડ ટુ એ બોટલ ઓફ મિલ્ક, કોઈ પણ બોલ્યા વગર પેલી સ્ત્રીએ દૂધની બોટલ તરફ ઇશારો કર્યો. ધ શોપકીપર ટુક ઇટ ડાઉન એન્ડ હેન્ડેડ ઇટ ટુ હર. શી ટુક ધ મિલ્ક, ટર્ન અરાઉન્ડ એન્ડ વેન્ટ આઉટ વિધાઉટ પેઇંગ ઓર સ્પીકિંગ. દૂધની બોટલ લીધી, પાછળ ફરી અને કશું પણ બોલ્યા વગર અને પૈસા પણ આપ્યા વગર તે ત્યાંથી નીકળી ગઈ. ધ શોપકીપર વોઝ સો ટચ બાય હર ગ્રેટ સેડ આઈઝ ધેટ હી હેડ નો કરેજ ટુ ગો આફ્ટર હર એન્ડ ડિમાન્ડ મની. ધ શોપકીપર વોઝ સો ટચ બાય હર ગ્રેટ સેડ આઈઝ, કે તેની એ જે સેડ આઈઝ, દુઃખ દર્દ ભરેલી આંખો હતી, આંસુથી ખરડાયેલી જે આંખો હતી, એ જોઈ આ શોપકીપર તેની પાસે પૈસા માગવાની હિંમત કરી શક્યો નહીં. ધ નેક્સ્ટ ડે બિઝનેસ વોઝ સ્લો અગેન, બીજા દિવસે પણ આ પરિસ્થિતિ થઈ અને બીજા દિવસે પણ એ સ્ત્રી ત્યાં આવે છે અને આ જ પરિસ્થિતિ પ્રમાણે દૂધ લઈ લે, દૂધની બોટલ લે છે અને ત્યાંથી નીકળી જાય છે. ધ નાઇટ હી મેટ વિથ સમ ફ્રેન્ડ્સ ટુ પ્લે કાર્ડ્સ. હવે એ રાત્રે આ દુકાનદાર પોતાના મિત્રોને મળે છે. હી ટોલ્ડ હિઝ ફ્રેન્ડ્સ અબાઉટ ધ વુમેન ઇન ગ્રે, અને પેલી સ્ત્રી વિશેની વાત પોતાના મિત્રોને જણાવે છે. સી હેઝ અ સિક્રેટ, આઈ ડોન્ટ નો વોટ ઇટ ઇઝ બટ આઈ લાઇક ટુ નો. તેની પાસે કંઈ રહસ્ય હોય એવું મને લાગે છે, બરાબર, મને ખબર નથી, પરંતુ હું એ જાણવા માગું છું. ધ ફ્રેન્ડ્સ લિસન ટુ ધ સ્ટોરી એન્ડ સેડ અમોંગ્સ ધેમસેલ્વ્સ, વી વિલ કમ ટુ ધ શોપ ટુમોરો એન્ડ પ્રિટેન્ડ ધેટ વી વર એન્ડ પ્રિટેન્ડ ધેટ we are shopping. If she comes in again, we will follow her. We will see what her secret is. It was agreed. એટલે મિત્રોએ એવું નક્કી કર્યું કે આવતીકાલે અમે તારે દુકાને ઊભા રહીશું અને એ આવશે એટલે છુપી રીતે આપણે તેનો પીછો કરીશું. અને બધા મિત્રો સહમત થાય છે. ધ નેક્સ્ટ ડે એટ અબાઉટ ધ સેમ ટાઈમ, અને બીજા દિવસે એ જ સમયે ધ શોપકીપર વોઝ વર્કિંગ એટ હિઝ ફ્રેન્ડ્સ and his friends were all stationed around. સ્ટેશન અરાઉન્ડ એટલે ગેધર્ડ, કે બીજા દિવસે નિશ્ચિત કરેલા સમયે તેના મિત્રો એ દુકાને ભેગા થાય છે. એઝ ધો દે વર શોપિંગ, વિધિન અ ફ્યુ મિનિટ્સ ધ વુમેન ઇન ગ્રે વોઝ સ્ટેન્ડિંગ ઇન ધ ડોરવે. સી મૂવડ અપ ટુ ધ કાઉન્ટર. થોડી જ ક્ષણોમાં પેલી વુમેન ઇન ગ્રે, પેલી સ્ત્રી ત્યાં આવે છે, દરવાજામાં ઊભી રહી છે અને કાઉન્ટર તરફ ધીમેથી જાય છે. વોટ કેન આઈ ડુ ફોર યુ મેમ, કે હું તમારા માટે શું કરી શકું. દુકાનદાર પછીથી આ પૂછે છે. જસ્ટ એઝ બિફોર સી પોઇન્ટેડ ટુ એ બોટલ ઓફ મિલ્ક, હી હેન્ડેડ ઇટ ટુ હર, સી ટર્ન અરાઉન્ડ એન્ડ વેન્ટ આઉટ. એ જ પરિસ્થિતિ થાય છે, દૂધની બોટલ લે છે અને વિધાઉટ પેઇંગ સી લેફ્ટ ધ શોપ. પૈસા ભર્યા વિના, પૈસા આપ્યા વિના તે દુકાન છોડી દે છે. ધ શોપકીપર ક્લોઝડ હિઝ શોપ. ધ ફ્રેન્ડ્સ ગેધર ટુગેધર એટ ધ ડોરવે. દે વર ગોઈંગ ટુ હેંગ બેક, સો શી વુડન્ટ નો ધેટ શી વોઝ બીઇંગ ફોલોડ. કે તેઓ એક સાથે ટોળામાં જતા હોય એ રીતે જાય છે, જેથી પેલી સ્ત્રીને એવો શક ન જાય કે આ લોકો મારા પીછો કરી રહ્યા છે. દે ડીડન્ટ નીડ ટુ વરી અબાઉટ ધેટ. ધ વુમેન વોઝ મૂવિંગ ડાઉન ધ મેઇન સ્ટ્રીટ સો ફાસ્ટ દે કુડ બેરલી કીપ હર ઇન સાઇટ. પેલી સ્ત્રી એટલી ઝડપથી ગઈ કે આ લોકોને તે જોઈ શકી નહીં. મૂવિંગ રાઇટ આઉટ ઓફ ધ એન્ડ ઓફ ટાઉન એન્ડ ડાઉન એ કન્ટ્રી લેન્ડ, શી વેન્ટ ઓન એન્ડ ઓન અન્ટિલ શી રીચ. મતલબ છે કે ગ્રેવયાર્ડ, કબ્રસ્તાન, એ કબ્રસ્તાન ન આવ્યું ત્યાં સુધી તે ચાલતી રહી. આફ્ટર અ ટાઈમ શી રીચ એ રાઇઝ ઇન ધ હિલ, સ્ટૂડ ધેર લાઇક એ શેડો ફોર એ મોમેન્ટ અગેન્સ્ટ ધ સ્કાય. પછી એ આકાશની તરફ એક પડછાયાની માફક ઊભી રહી. ધેન ડિસેપિયર્ડ, અને પછી અદૃશ્ય થઈ ગઈ. દૂધની બોટલ લઈ એ ગઈ, એ કબ્રસ્તાન તરફ ગઈ અને એક પડછાયાની માફક ઊભી રહી અને અદૃશ્ય થઈ ગઈ.
ધ ફ્રેન્ડ્સ કેમ એઝ ફાસ્ટ એઝ ધે કુડ ટુ ધ સ્પોટ વેર સી હેડ ડિસએપિયર્ડ. પેલા મિત્રો જેટલી ઝડપથી બની શકે એટલી ઝડપથી એ સ્પોટ પર પહોંચે, એ જગ્યા પર પહોંચ્યા. ઓન ધેટ સ્પોટ વોઝ અ ન્યૂ ગ્રેવ. અને એ સ્પોટ પર એક નવી કબર હતી, ધ ગ્રાસ હેડન્ટ ઇવન બિગન ટુ ગ્રો ઓવર ધ ફ્રેશલી ટર્ન અર્થ. એના પર ઘાસ પણ ઉગ્યું હતું નહીં. ઓન ધ ટોમ્બસ્ટોન ધીસ વોઝ રિટર્ન. અને એના જે પથ્થર હતો, જે લેખ હતો, એના પર એવું લખેલું હતું, બ્યુરીડ હિયર એ યંગ મધર એન્ડ હર ઇન્ફન્ટ ચાઇલ્ડ હુ હેવ ડાઇડ ઓફ અ ફીવર. શું લખેલું હતું એના પર? કે બ્યુરીડ હિયર એટલે કે અહીંયા દફનાવવામાં આવ્યા છે એ યંગ મધર એન્ડ હર ઇન્ફન્ટ ચાઇલ્ડ, એક યુવાન માતા અને તેનું નાનું બાળક, હુ હેવ ડાઇડ ઓફ અ ફીવર, કે જેમનું તાવના કારણે મૃત્યુ થયું, તેમને અહીં દફનાવવામાં આવ્યા હતા. ધ ફ્રેન્ડ્સ વેર સ્ટેન્ડિંગ અરાઉન્ડ. પેલા મિત્રો બધા આસપાસ ઊભા રહ્યા. ટ્રાઇંગ ટુ ફિગર આઉટ વોટ ઇટ વોઝ ધે હેડ સીન. તે શોધવા માગતા હતા કે તેમણે શું જોયું. વેન દે હર્ડ અ સાઉન્ડ કમિંગ ફ્રોમ ધ ગ્રેવ. કે જ્યારે તેમણે એ કબરમાંથી અવાજ આવતો સાંભળ્યો. ઇટ વોઝ એ લોંગ બેબીસ વેલ. કે તે એ નાના બાળકના રડવાનો અવાજ હતો. ત્યાં ભેગા થયા હતા એક નવી કબરની આસપાસ, અને ત્યાંથી છોકરાના રડવાનો અવાજ સંભળાવ્યો. વન ઓફ ધ મેન રેન ફોર અ સવલ એન્ડ બિગેન ટુ ડીગ. એક વ્યક્તિ ફાવડો લઈને આવ્યો અને ખોદવાની શરૂઆત કરી. આફ્ટર સમ ટાઈમ દે એક્સપોઝ ધ પાઇન કાસ્કેટ યુઝ્યુઅલી મેડ ઓફ અ પાઇન વુડ. આફ્ટર સમ ટાઈમ દે એક્સપોઝ ધ પાઇન કાસ્કેટ એટલે સબપેટી. થોડા સમય બાદ એ સબપેટી એમને ખોદતા મળી. ધ શોપકીપર રીચ ડાઉન એન્ડ ઓપન ઇટ અપ. દુકાનદાર નીચે ઉતર્યો અને તેને ખોલ્યું. ઇનસાઇડ વોઝ ધ વુમેન ઇન ગ્રે, સી વોઝ ડેડ. હવે એ કોફિનની અંદર એ સ્ત્રી હતી કે જે મૃત અવસ્થામાં હતી. બટ હર બેબી વોઝ અલાઇવ. પરંતુ તેનું બાળક જીવિત હતું. ઇટ હેડ બીન ઇન અ કોમા વેન ધ મધર ડાઇડ. કે જ્યારે માતાનું મૃત્યુ થયું ત્યારે તે બાળક કોમામાં હતું. એન્ડ વોઝ ટેકન ટુ બી ડેડ એઝ વેલ. અને એની માતાની સાથે બાળકને પણ મૃત જાહેર કરવામાં આવ્યું હતું. દે હેડ બ્યુરીડ ધેટ બેબી અલાઇવ. અને એ બાળકને કોમામાં હતું તેમ છતાં તેની માતા સાથે દફનાવી દેવામાં આવ્યું. તે અનકોન્શિયસ અવસ્થામાં હતું, જાગૃત હતું નહીં, અજાગૃત અવસ્થામાં હતું. જીવતું તો હતું જ, પરંતુ એની મમ્મીનું મૃત્યુ થયું અને બાળક કોમામાં હતું, તો બાળકને પણ માતાની સાથે દફનાવી દેવામાં આવ્યું. ધ શોપકીપર પીક અપ ધ બેબી એન્ડ હી શો સમથિંગ ધેટ મેડ હિઝ બ્લડ રન કોલ્ડ. પેલા શોપકીપરે, દુકાનદારે પેલા બાળકને લીધું. ત્યાં તેણે જે વસ્તુ જોઈ એનાથી તેનું લોહી પણ થીજી ગયું. ઇન ધેટ ગ્રેવ, કે એ કબરમાં વર 3 એમ્પ્ટી મિલ્ક બોટલ્સ, કે 3 દૂધની ખાલી બોટલો એ કબરમાં પડી રહી હતી. 3 દિવસથી આ વુમેન ઇન ગ્રે, એ સ્ત્રી એમને દુકાને આવતી, દૂધની બોટલ લઈ જતી. એટલે 3 દૂધની બોટલ એ લઈ ગઈ, તો એ સ્ત્રી એ પોતાના બાળક માટે દૂધ લઈ જતી. આફ્ટર ધેટ દે કવર ધ ગ્રેવ ઓવર એન્ડ ફાઉન્ડ અ હોમ ફોર અ બેબી. ત્યારબાદ એ કબર તેમણે ઢાંકી દીધી અને બાળકને ઘર આપ્યું. ધ ફોક્સ એટલે કે લોકો ડાઉન ઇન ધેટ અલબામા ટાઉન નેવર સો ધ વુમેન ઇન ગ્રે અગેન. હવે એ નગરના લોકોએ કોઈ દિવસ આ વુમેનને, આ સ્ત્રીને ત્યાં જોઈ નથી. દે સેઝ ઇટ્સ બિકોઝ નાવ સી નોઝ હર બેબી ઇઝ સેફ. કારણ કે હવે એ જાણતી, એ લોકો એવું કહેતા કે પેલી સ્ત્રી હવે જાણતી હતી કે એનું બાળક હવે સુરક્ષિત છે. ધીસ ઇઝ એ ગોસ્ટ સ્ટોરી, ડુ નોટ ટેક ઇટ એઝ ટ્રુ ઓર ફેક્ચ્યુઅલ. આ એક ભૂત પ્રેતની કાલ્પનિક વાર્તા છે, એને હકીકત સમજવી નહીં. બરાબર? ઓકે ફ્રેન્ડ્સ, કોમ્પ્રિહેન્શનના પેરેગ્રાફ વાંચવા અને ખૂબ જ સમજી વિચારી અર્થગ્રહણ કરી જવાબો લખવાનો પ્રયત્ન કરવો. થેન્ક યુ.